ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજનો મારો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે આપણે ડાયરેક્ટ એરિયર ગાડીમાં. અને જુઓ પાછળ માતાજીનું મંદિર જુઓ, આણવટી શિકોતર માતાજીનું. અને આજે અમે જઈએ છીએ અમદાવાદ, થોડા કોમથી જઈએ છીએ. એટલે મારા હંગાત છે દિલેવ, આપણે દિલો અને બલ્લુભાઈ દિલે. અને હાલ અમે પહોંચ્યા છીએ આપણે હરી કેનાલે, કમલીવાળાની કેનાલે. મારો પંપ આબાદ થયો છે, નોકરીની લઈ લીધી છે રજા. આપણે લપસી જઈએ બહુ નહીં, નોકરીની રજા લીધી છે આજે વિષ્ણુ કાકાને મેલ્યા અને સાવનના દિવસે આ લીધી નોકરી. તો જોઈ લો આપણા પંપે આવી જાય છીએ. આ છે અમારો પંપ, રોજ બતાવું છું ને, આજ બહારથી જોઈ લો બરાબર. તો આજે આખો દિવસ ફરવાનું જ છે, તો જેમ જેમ આગળ જઈશું એમ બતાવી દઈશું. અને ઘરે એક મુહૂર્ત હતું પણ હું બતાવવા રહ્યો નહીં, કારણ કે અમારે થોડું વહેલા નીકળવાનું હતું એટલે. બરાબર, મુહૂર્ત હતું નહીં ખબર આપણે પેલા મશીનનું પેલું મશીન આપણે લાવીએ નવું. હા, આવામાં પડ્યું જીનું. ઓવા એ તો થઈ ગયું મુહૂર્ત. નહીં થયું, નહીં કર્યું, એ તો ખાલી ટેસ્ટિંગ જ કર્યું હતું. મુહૂર્ત અત્યારે આ પૂર્વાભાઈએ કર્યું હતું, જોરદાર બધું કરી દીધું હતું. એ નહીં લે, તો આપણા સ્ટુડિયોમાં પડ્યું ને એનું વાત છે. હા, એ જીનું મશીન ફૂલ લોડર નું થઈ ગયું. લોડર નહીં, આ તો પેલું જેસીબી સમજ્યો, જેસીબી નહીં, પેલું મશીન હા નેનું લાવીએ. એટલે વિપુલને કીધું કે વિપુલ તું એનો વ્લોગ બતાવી દેજે, કારણ કે અમે તો દિલોન બે નીકળી જવાના છીએ બહાર, એટલે વિપુલ બતાવશે. બરાબર. તો જય માતાજી, અમે પહોંચ્યા હતા વડનગર. અને વડનગર થોડું કામ હતું રાધેભાઈનું ઓફિસે, એટલે કામ પટે ને હવે વડનગરથી પાછા નીકળી જાય છીએ અમદાવાદ જવા માટે. તો જોઈ લો વડનગરનો રોડ મસ્ત ગ્રીન સિટી જેવો લાગે ને, એકદમ જંગલ વિસ્તાર હોય ને એ ટાઈપનું લાગે, મસ્ત. બલ્લુભાઈ કહેતા તમે આયા જ નહીં, કે એવું થાય કે તમે આપણે જંગલમાં આવતા રહ્યા હોય. એવું લોકેશન ને એક નંબર લોકેશન છે. એવામાં રહેવાની મજા આવે ને, વિડીયો શૂટ કરવાની તો એવી મજા આવી જાય ને કોઈ માથાકૂટ નહીં, એકદમ ગોમડું હોય ને તો એર્યું. હા, મજા આવી જાય, રહેવાની મજા દેવામાં આવે. ગયા હતા પણ એવું થઈ ગયું કે શૂટ કરવા હોય જવાય, કોઈ બી ટાઈમે નીકળો તો એ જગ્યા પર જવાય. રીલ માટે લોકેશન સારું છે. હા, ઘડીક રસ્તો ઓમ ને ઘડીક રસ્તો ધીમે હેડવું પડે કે અમે કોઈ અહીં ભટકાઈ જાય ખબર ના પડે. તો હવે વડનગરથી નીકળી જાય છીએ અને હવે ડાયરેક્ટ પહોંચવાનું છે અમદાવાદ. તો હાલ એવું લાગે પણ જ્યારે શૂટ કરવા બેસીએ ને મસ્ત લાગે. ગાંધીનગર પહોંચી ગયા છો ને, કરણ જો બોલે તો અમારા હંગાત આવ્યો છે. મોજ આવે ને ભાઈ? હવે મારો અમદાવાદ સ્પેશિયલ ફરવા આવ્યો છે, કે અમદાવાદ કોઈ દાડો કરણ આવેલો નહીં. હું ગાંધીનગરમાં પહેલી વાર પગ મેલ્યો, અમદાવાદમાં પહેલી વાર. અમદાવાદ તો આવ્યું જ નહીં. ખબર અમે નેહાનમાં ભણતા ને એટલે સાહેબ લાલચ ચાલતા કે તમે હારું તૈયાર કરો, તમને અમે ગાંધીનગર સુધી આગળ લઈ જાઓ, આગળ લઈ એટલે આવી લાલચમાં યાર બહુ અમે તૈયાર કરતા આપણે કોમ્પિટિશનમાં. આજ અમે તને ફેરથી આગળ લઈ દીધો, આજ આગળ આવી દીધો ને તને ગાંધીનગરમાં. આજ આગળ આવી ગયા એક જ દાડે તને ગાંધીનગરમાં લાવી દીધો. તો ગાંધીનગર તો મુએ પહેલી દોના લોકેશન જોઉં છું. આપણે કરણ એવું નહીં કે ભાઈ કરણ એકલો જોવો, મુએ પહેલી દોને જોવું લોકેશન. જોરદાર સિટી પડો, ઝાડ વધાર્યો, ખરેખર ઝાડ વધારે એટલે બહુ ગમ્યું આપણને લોકેશન વિદેશી જ ગમે. આવા હાઈવે હોય ને તો મજા આવી જાય પાટણમાં. પણ અમારે પાટણ જેવું ખબર કે અમે 25 કિલોમીટર હેડો એટલે પાટણ પૂરું થઈ જાય, પછી કોણ જાય પાછા આમાં ગાવ એટલે અમારે શોપિંગ પૂરું થઈ જાય. મેં રનિંગ જવું પડે આમાં કેવું ના રનિંગમાં આવી એટલે ઘડી પાટણ પૂરું. બરોબર નું રનિંગ કરીએ બાઈક મને ગાડી પર એટલે પાટણ પૂરું. અને આવી મોટી બિલ્ડિંગો આપણે પાટણમાં તો સીધ નહીં, એટલે આપણે પાટણમાં મંજૂરી નહીં 4 બિલ્ડિંગ ઉપર, સરકારનો નિયમ. બરાબર. 4 બિલ્ડિંગ ઉપર તમે 5 માળ ના કરી શકો, ખાલી ફ્લેટ હે થોડા. હા. તો હવામાં પહોંચી ગયા છીએ ગાંધીનગર અને ગાંધીનગરના રોડ ઉપર હેડ્યા જઈએ છીએ. અને ખબર જ છે તમને કે ગાંધીનગર એટલે ગ્રીન સિટી. જોઈ લો મસ્ત હાઈવે એકદમ દેખો, આજુબાજુ ઝાડવાળા. શું કેવું દિલાભાઈ તમારા? આ ચઈ સર્કલ આવ્યું, ચિરોડા સર્કલ. બરાબર. મને સર્કલ ખબર નહીં, પહેલી તો સર્કલમાં આવ્યા હોય. તો હવે અમારે જે જગ્યાએ જવાનું છે નજીક જ છે અમદાવાદ, ફટાફટ પહોંચી જઈએ. વચ્ચે નાસ્તો કરતા હતા કેળા વેફરનો, જુઓ આ કરી ખાઈ રહ્યા. હા, મસ્ત લોકેશન લાગે હોય. તળાવ છે, નદી તળાવ, સાબરમતી નદી. સાબરમતી નદી.
મસ્ત પણ બોર્ડર આવી ગઈ દેખાતું નહીં. આટલા વખત દેખાય. આગળ છે આપણે તિરંગો. તિરંગા સુધી હું કેમેરો ચાલુ રાખું, તિરંગાને જોઈને બંધ કરું તો તિરંગો આપણા પાટણમાં સર રેલવે સ્ટેશન અને ભાઈ કોઈક ભવન લાગે કોઈક લખેલું હોય ગ્રુપ કેન્દ્ર ગાંધીનગર, કોઈક સરકારી ઓફિસ લાગે એટલે તિરંગો હોય. એક હોમે છે જો, વાહ ટાવર ઉપર. હવે એટલા સુધી ચાલુ રાખો એમને એમાં કે લેડા જઈએ ટ્રાફિક છે. કોક કોલેજ છે, કોલેજ જોઈ ટાવર જતું રહ્યું. હા બીજું ટાવર ઉપર પણ ટાવરના બાજુમાં હશે. હા બીએસએફ નું હેડક્વાર્ટર ગાંધીનગરનો હાઈવે. અમદાવાદની અંદર વરસાદ પડશે. આગાહી 3-4 દિવસની આગાહી છે. આવો હાઈવે હોય ને તો અમે રણુજા ટૂંક જ સમયમાં પહોંચી જઈએ. તે આપણા વચ્ચે આ રિટર્નમાં આવ્યા હતા ભારત માળાથી. પડતો જ નતો. નતું કોઈ પેટ્રોલ પંપ, કોઈ દુકાન કે કશું જ નહીં. આપણે પેટ્રોલ બરોબર ખાવાનું જોઈને તું આવતું કે વેફર હતો ને એક્સપાયર હતો. એક્સપાયર થઈ ગયેલો વેપર હતી, વેપર ખાતી વિચાર કરતા હતા. નમી કોફી પીએ ને એવું લાગે કે હવે પાણી પીએ કોફી પીએ, કોઈ સ્વાદ ના મળે ખાલી. એટલે ખાવા પીવાની બહુ તકલીફ પડે ભારત માલા ઉપર ચડીએ તો, જેમ કે એના પર જવું જ નહીં કોઈ દિવસ. આપણે તો સિંગલ પટ્ટી જ હારી. હોવા નહીં હળવા ને કરવું હોય તો એના પર જાવ કે કદી ના જાવ. ભલે ટાઈમ લાગે પણ હળવાડવા મજા આવે ને. હા ડીઝલ ફૂલ કરાઈને જાવ. આપણો મને તો થયું. હા હું જીતું ને પણ ના જવાય. હું તો કહું આપણે મોજ કરવા નીકળ્યા હોય ને તો સિંગલ પટ્ટી સારી છે કે બધા લોકેશન જવા થાય. ને ભારત માલા પર ચડ્યા એટલે એવું કે બસ સીધે સીધા કેમ પેલા પ્લેનમાં બેઠા હોય ને ડાયરેક્ટ સોચર ઉતરી જાવ તમે. ને એમ જ ડાયરેક્ટ ઉતરી જાવ. એરી ઘણી બીક લાગતી હતી. રોડ બનવાની તૈયારી જ હતી એરી. આ હાઈવે જોરદાર સિમેન્ટનો લાગે છે. A few moments later. તો જય માતાજી મિત્રો, આપણે સવારનો કેમેરો બંધ કર્યો તો તાણ હવે લગભગ 9 વાગ્યા હશે અને 9 વાગે આપણે કેમેરો ચાલુ કર્યો છે કારણ કે અમારે એટલું કામ હતું ને એટલું ફર્યા છે ને અમદાવાદમાં એ ટાઈમ જ મળે ને એવું વ્લોગ બનાવવાનો એટલા માટે. બરાબર, તો હવે ઘર બાજુ નીકળ્યા છીએ અને હાલ આવી ગયા છીએ આપણે શું રિવરફ્રન્ટ ને રિવરફ્રન્ટ આવી ગયા. જો હશે રિવરફ્રન્ટની જગ્યા બધી એ તો તમે રીલમાં જોતા જ હશો. દરેકનું રીલ હોય જ છે દરેકનું. અને દિલાભાઈ કેવું રહ્યું આજ ફરવાનું? આપડા તો ભાઈ મજા આવે. આપડા તો આ કેટલી દોન આયા છીએ અમદાવાદની અંદર. ત્યાં રસ્તો તમારો રહી ગયો હોય, Regular. રસ્તે જવાનું હોય. હા. રેગ્યુલર રસ્તો અમારા. બરાબર. તો હવે એવું લાગે કે અમે પાટણની અંદર ફરતા હોય ને અમદાવાદની અંદર એવું જ લાગે. રેગ્યુલર થઈ ગયું. અલગ નહીં લાગતું હવે અમદાવાદ. રેગ્યુલર થઈ ગયું. બરાબર. તને જેવું લાગે છે તું પહેલી દમ ફરવા આવ્યો હોય. મને તો મજા આવી. મજા આવી? આપણે આવું ગોતી જ્યાં હોય ચો રખડવા મળે. તો અમારા આગળ આવતું રહેવાનું. હવે ત્યાં અમે તો બધે ફરતા રહેવું. તો ફોન કરી દેવાનો. આપણે તો નવરાજ હોય છે ને મારા નોકરી એવી છે ને કે મારા કોઈ એમ ચિંતા જ નહીં હોતી. વસ્તી નહીં એમ ને? ના, મારા નોકરીનું તરત સેટિંગ થઈ જાય. માણસો અમે બેઠા જ હોય તૈયાર. તો શું હતું? એટલે નોકરીની આપણે કોઈ ચિંતા નહીં. હવે આજ મેં રજા પાડી તો કાલ હું ડબલ નોકરી ખેંચી લાવ્યો એટલે આજનો દાડો મારે ભરાઈ જાય. બરોબર. અમે આ રીતની સિસ્ટમ કરીએ. ચાલે. બરાબર. તો રિવરફ્રન્ટથી આપણે નીકળી જાય છીએ અને હવે બલ્લુભાઈ ચોક લઈ જઈએ છીએ. એકણ જવાનું છે તો એકણ હવે ડાયરેક્ટ બતાવશું. આવી ગયા છીએ હવે જમવા માટે. અને બધું ખાવાની વસ્તુ તો બધી લીધી છે. એટલે આપણને એ વસ્તુ પસંદ નથી. શું કહેવું પેલા પિઝા ખાવું? દિલો કે ખાવું?
તો વાયા છે ને આપણો ઓર્ડર આપી દીધો છે બલ્લુભાઈએ. હવે એમને શું મંગાવ્યું એ તો લાવે એટલે ખબર પડે. શું મંગાવી દીધા? શું મંગાવ્યું? અફઘાની ચાપ સોયા ચાપ સોયા ચાપ, દિલ્હી ચાપ દિલ્હી ચાપ. બરાબર. તો હવે આવીએ એટલે બતાવીએ અને જમી લઈએ. બતાઈએ ને ડાયરેક્ટ ખાઈ જ લેવું. બતાવી ખાઈએ. ભૂખલાજી. બરાબર. પછી નીકળીએ ઘર બાજુ, કારણ કે અમારું બધું કામ આજ પૂરું કરી દીધું, કોઈ બાકી રાખ્યું નહીં. શું કહેવું? પેલા ભાઈ કેવું રહ્યું તમને? મજા આવી? પેલા ભાઈ કટ લઈ લીધો. જોઈ લો આ ટાઈપની જગ્યા છે ભાઈ, હજુ કામ ચાલુ હોય. પોરે મોરે બધા સ્ટોલ છે અને વચ્ચે બેહીને ખાવાનું. મારો ઓર્ડર લખાય છે આટલે. આવો જરૂરથી ખાજો. અમદાવાદની અંદર આવો તો જેમ કે મને મલ્લુભાઈ ખબર આવી ટેસ્ટ. તો છે ને કેન્ટીનમાં જમીન હવે ઘર બાજુ જઈ રહ્યા છીએ અને વચ્ચે એક મસ્ત જગ્યા આવી છે એ બતાવું જુઓ. છે ને મસ્ત જગ્યા આવી છે, જોઈ લો. હવે અમે વાઘ ઊભો હોય, મોયડો ઊભો હોય, મોયડો ઊભો, મોયડો હવે આ ગાડીમાં મોર બેઠો હોય, પેલા ગાડી મોર ઉભો રહ્યો ને, અને આ વાઘ, આ શીશ ને, આ કમળ, આવી જીરાફ, હા ઉવા લેબડા ઉપર આ પેલા કણ ચાલુ હતી ને, આ પૃથ્વીના ગોળા, આ પૃથ્વીના ગોળા હોય ને એક ગુરુગ્રહ, આ મંગળ છે, બ્લુ કલરની આપણે પૃથ્વી છે, અરે આ ચિંપાંજી છે પણ લાઇટ વગર બંધ પડ્યા, નેન નેના હરણ અને આર્યું ઓલ ટાઈમ નવરાત્રી વાળું ઝાડું મસ્ત લાગે. તો ઘર બાજુ જઈએ ને વચ્ચે એટલું આવ્યું એટલે બતાવી દીધું. અમે મવડી આવે હે, કેવું મવડી મોવડી આ જાય ચોક રસ્તો મવડી લે, પેલા પેલી સુખડી મળે ને ખાવાની, એર્યું મવડી. તો હવે સીધા પકવાનું છે ઘરે. થાક લાજો છે, મસ્ત ઊંઘ આવશે. તો રાતનો કમ્પ્લીટ 1 વાગ્યો છે અને આવી ગયા છીએ હરિપાના પાર્લર ઉપર. ભાઈ ભરત છે ને બધા બેઠા હતા અમારથી પહેલાં આવીને, એટલે થોડી વાર એકણ બેઠા હતા, એમને વસ્તુ બધી બતાવી અને હવે જઈએ છીએ ઘેર 02 એક્ટિવા લઈને. તો ઊંઘ આવે છે બરોબર નહીં. તો આજનો વ્લોગ વિડીયો આટલે એન્ડ કરીએ છીએ. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.